બજરંગ સેનામાં રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ બનવા બદલ મહેસાણાના વતની એવા હિતેશભાઈ મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું। ગઈકાલે રાત્રે ગુજરાતનું ગૌરવ એવા હિતેશભાઈ મોદીને બજરંગ સેનાની અંદર રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ બનવા બદલ મહેસાણા ટીમ વતી એમનું ભવ્ય સ્વાગત અને સન્માન રેલી કાઢવામાં આવી હતી। ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આખા ભારતમાં અને ગુજરાતમાં બજરંગ સેના સંગઠન હિન્દુત્વ માટે, ધર્મ અને સેવા માટે ખૂબ જ આગળ વધારશે। સનાતન ધર્મ માટે હંમેશા જાગૃત અને તત્પર રહેશે અને એ જ હેતુથી ગુજરાતની અંદર આવનારા સમયની અંદર સનાતન ધર્મને લઈ હનુમાન ચાલીસાના પાઠ થાય તેવા એમને ઉલ્લેખ દર્શાવ્યો હતો। રિપોર્ટર હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા। જવાબદારી રાષ્ટ્રીય લેવલમાંથી યુવા અધ્યક્ષ તરીકે સોંપી છે તે જવાબદારી માટે આપણા મહેસાણા જિલ્લાના દરેક હોદ્દેદાર કાર્યકર્તાએ આજે મારું સ્વાગત અને સન્માન વિધિનો કાર્યક્રમ રાખ્યો હતો। આગામી સમયમાં તમે બજરંગ સેના માટે કયા કયા કાર્ય કરશો ધર્મ માટે? આગામી સમયમાં હવે મને ભારત સાથે ગુજરાતની પણ જવાબદારી મળેલી છે, તો આગામી સમયમાં બજરંગ સેના માટે, હિન્દુત્વ માટે, ધર્મ માટે અને સેવા માટે દરેક ખૂણે ખૂણે અમે અમારી ગુજરાત પ્રદેશની ટીમ અને રાષ્ટ્રીય ટીમ જવાની છે અને દરેક જગ્યાએ હનુમાન ચાલીસાના પાઠ દરેક સોસાયટીમાં, શેરીમાં અને દરેક ગામમાં, શહેર, જિલ્લા અને તાલુકામાં ચાલુ કરવાનો અમારો મુખ્ય એક પહેલ છે કે અમે હનુમાન ચાલીસાના પાઠ દરેક જગ્યાએ કરાવીશું અને આગામી સમયમાં જ્યાં પણ હિન્દુત્વની વાત હશે, નારી સુરક્ષાની વાત હશે, લવ જિહાદની વાત હશે, ત્યાં બજરંગ સેના ખડે પગે મેદાનમાં ઉતરશે અને ખૂબ જ સરસ બજરંગ સેના આગામી સમયમાં કાર્ય કરશે અને બજરંગ સેનાના ન્યૂઝના માધ્યમથી એક તમને સંદેશ આપવા માંગુ છું કે બજરંગ સેનાની અંદર વધારેમાં વધારે કાર્યકર્તાઓ જોડો અને બજરંગ સેનાને ગુજરાતની અંદર ખૂબ જ મોટું વિશાળ સંગઠન કરો, કારણ કે બજરંગ સેના એક હિન્દુત્વ માટે ખૂબ જ સારું સંગઠન છે। એ આપણા મુખ્ય આગામી સમયના હેતુઓ હશે। આજની મીટિંગ તમારી કઈ જગ્યાએ કરવામાં આવી હતી અને શાના માટે કરવામાં આવી હતી? આજની મીટિંગ આપણા ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષ એવા જીમીભાઈ હિન્દુના નિવાસસ્થાને કરવામાં આવી હતી અને એનો મુખ્ય હેતુ એક જ હતો કે આપણે આજે રેલી કાઢીને જે મારું દરેક લોકોએ સ્વાગત કર્યું તો એ લોકોનો ફરીથી દિલથી આભાર વ્યક્ત કરું છું મહેસાણાની ટીમનો કે જે બજરંગ સેનાની અંદર મને આટલું માન સન્માન આપ્યું અને તમારા લોકોના સાથ સહયોગથી જ મને આટલું રાષ્ટ્રીય યુવા અધ્યક્ષનું પદ મળ્યું છે, તો હું દિલથી આભાર વ્યક્ત